તેમ છો મજામાં કારણ કે અત્યારે આપણે વાગ્યા છે હમણાં આપણને 1-1.5 મહિનાથી કોઈ ટાઈમ મળતો નથી. તો આજે હમણાં રાતના 8 વાગ્યા છે તો આપણે બનાવી હમણાં કામકાજ એવું ચાલે છે તે હમણાં કોઈ ટાઈમ પકડાતો નથી. સવારે 7 વાગે ઉઠીને જાય 7 વાગે આવી આપણે તને કોઈ ટાઈમ રહેતો નથી. તો ઘણા દીથી આપણને એવું થતું હતું હમણાં આપણે કોઈ ફેસબુકમાં કોઈ જગ્યાએ ક્યાંય કામ કરવાનું મૂકી દીધું છે. યુટ્યુબ હોય કે ફેસબુક હોય કે કંઈ નહીં ડબલ 2 મહિના તો આપણી ચેનલ કંઈ યુટ્યુબ છે એ બી ગ્રો ન થાય અને ફેસબુકમાં પણ કંઈ થાય નહીં. એટલે આજે મને એવું આવ્યું કે હાલો આપણે આજે થોડો બનાવીએ કે રાતના તો વાગ્યા છે 8 તો એ કદાચ ઠીક છે. હમણાં આપણે લગભગ કામ ચાલુ થઈ જશે. પહેલાં ચોમાસામાં નવરા હતા તે કાયમ આપણે બ્લોગ બનાવી દઈએ પણ અત્યારે કાલે આપણે વધારે આવે છે કે ત્યારે કોઈ ટાઈમ જ નથી પકડાતો. એટલે આજે હાલો મન થઈ ગયું ત્યારે આપણે બ્લોગ બનાવી નાખીએ. 11 ફેબ્રુઆરી 2025 રાતના 8 વાગ્યાની 10 મિનિટ થઈ. આપણે રાતે બેઠી નોકરી કરવા આવી ગઈ છે. ચાલો કે આજે આપણે બનાવીએ. બાકી તો ધારાનું કંઈ સારું દેખાય નહીં. ના પણ કદાચ પગાર મળે અમુક વખત આપણે 4-5 મહિનાથી વખત મૂકી આપણું કંઈ થાય નહીં. ખાણે હાલો કરે 4-15 રૂપિયા નહીં એમ તો કાયમથી કામ કરવું જોઈએ પણ તો આપણે ટાઈમ ન હોય તો ક્યાં કામ કરીએ. સાઈડમાં આપણે બીજું કામ બોલો બનાવવા જાય તો આપણું કામ બીજો થાય છે. એના કારણે આપણે મૂકી દઈએ પાછા ટાઈમ. રાતે આપણે આવી તો નોકરી આવવાનું થાય આપણે અત્યારે આવી ગયા છીએ નોકરી કરવા વોચમેનની આપણે નોકરી કરી બેઠા છે. હાલો આપણે થોડોક ટાઈમ પાસ કરી દઈએ. હમણાં લગભગ ફેબ્રુઆરી મહિનાની અંદર તો ઠંડી બી ઓછી પડે છે. હમણાં વચ્ચે જાન્યુઆરી પછી ઓક્ટોબરમાં બહુ ઠંડી પડી જાય. હમણાં તો હમણાં લગભગ 2-3 દિવસથી તો બિલકુલ કાંઈ ઠંડી નથી. મને ઉનાળો આવી ગયો એવો સમજો ને. હવે ઉનાળા જેવો જ કાંઈ કોઈ વાતની ઠંડી છે જ નહીં, બિલકુલ નહીં ઠંડી. અને પ્યોર ઉનાળો જ આવી ગયો. ઠંડીનો કોઈ બિલકુલ લાગતું નથી આપણને. ત્યારે આપણે લગભગ સવારે 7 વાગે જઈએ કામે ઉપર ને અહીંયા તો આપણે 1 મિનિટનો પાણી ઉભો પીએ એવું કામ હોય તો ક્યાં આપણે બ્લોગ બનાવી શકીએ. એવું તો આપણે કંઈ ટાઈમ હોય જ નહીં. હવે લગભગ મારા ખ્યાલથી 1.5 થી 2 મહિના જેવું થઈ ગયું નથી આપણે કોઈ ફેસબુકમાં પોસ્ટ બી નહીં મૂકી કે નથી કોઈ વિડીયો મૂક્યો, કોઈ વસ્તુ નહીં આને. આપણા ફોલોવર વધે ક્યાંથી? આપણા ફોલોવર અત્યારે 241-42 છે. લગભગ આ 2-4 મહિના થવાયા ત્યારે 242 ફોલોવર છે. અને લગભગ આપણે એવું મારા ખ્યાલથી કંઈ આપણે ફેસબુકની અંદર કોઈ કંઈક પ્રોબ્લેમ હશે, કોપીરાઇટ હશે કે એવું કંઈ હશે. કારણ કે અમુક ઘણું એવું હોય છે તમે ગીતવાળા વિડીયો મૂકો આ તે મૂકો. આપણે પહેલાં ઘણા મૂકી દીધા હતા. પહેલાં આપણને કોઈ ખબર એવી હતી નહીં એટલે કંઈ આપણી અંદર કોપીરાઇટ આવી ગયું છે. એટલે એ આપણું પછી શું છે મોનિટાઇઝ વેઇટિંગ લિસ્ટમાં જ બતાવે આપણે. કારણ કે આપણે એવું હોય કે તમે ઓરેન્જ વિડીયો ઉપર કામ કરો ને તો જ તમારી ચેનલ
ચેનલ મોનેટાઈઝ થાય નકર થાય જ નહીં. અને ગીત રાખો, જો તમે પોસ્ટે મૂકો, કોઈના વિડીયો ઉઠાવીને આમાં નાખો તો પછી આપણી ચેનલ ન થાય. એ તમે નાખો તે ઓરિજિનલ નાખવું પડે તો જ તમારે મોનેટાઈઝ થાય. તો યુટ્યુબની અંદર બી એવું હોય કે તમે 4,000 કલાક વોચ ટાઈમ હોય કરો તો તમારી ચેનલ ગ્રો થાય, નકર તમારી ચેનલ ગ્રો ન થાય. વોચ ટાઈમ 4,000 કલાક પૂરા કરવા પડે. પણ આપણે કામ કરી કે પછી એની અંદર આપણે કામ કરીએ તો પછી આપણો આખા મોટા વાત 4,000 કલાક પૂરા કરવા જાય તો આપણું કામ અટવાઈ જાય. એટલે એમાં કોઈ આપણે એની ઇન્ટરેસ્ટ છે નહીં. અને ગમે તે કોઈ કહેતા હોય ફેસબુકની અંદર એવું હોય તમે અઠવાડિયે 10 દીની અંદર લાઈવ થાવ ને આ થાવ ને ઘણી મગજમારી છે આ બધી. આ છે બધું. હા, આ સોશિયલ મીડિયાનો જમાનો છે. આટલું બધું આપણને કાંઈ એની નોલેજ છે નહીં આપણે એટલી બધી. કોઈ નોલેજ હોય તો કોઈ કોમેન્ટ કરીને જણાવજો કે એનો અંદર શું કરવાનું આવે. બાકી તો આપણને કોઈ ફેસબુકનો નથી નોલેજ, કે નથી યુટ્યુબનો, નથી કોઈ ઇન્સ્ટાગ્રામનો. આપણને કોઈ, કારણ કે એટલા તો આપણા ફોલોવર વધતા નથી. ક્યાં ફોલોવર વધે, કેવી રીતે વધે? આપણને કોઈ રાતનો કોઈ અંદાજ છે જ નહીં તો ક્યાંથી વધે ફોલોવર? આપણે ના કરવાની વસ્તુ કરીને બેઠા હોઈએ તો ફેસબુકની અંદર આપણી કોપીરાઇટ આવી જાય. અને યુટ્યુબની અંદર આપણને એવું કંઈ બરાબર એ આપણને એટલું બધો અંદાજ નથી કે એની અંદર શું કરવાનું શું ન કરવાનું. યુટ્યુબ ચેનલની અંદર પણ તમે માનો કે એમાં ઘણા નિયમો આવે છે. વાઇટ સ્ટોરી એની અંદર જઈને તમારે ડાઉનલોડ કરવું જોઈએ ગમે તે એપની અંદર, તો એની અંદર તમારી ચેનલ ગ્રો થાય ને કે ન થાય. એવું તેવું ઘણું આપણે લોકો ઘણા ક્રિએટર બોલતા હોય, એ આપણે સાંભળીને આપણને હોય. બાકી આપણને તો કોઈ અંદાજ છે નહીં. બધા ભલે થાય કે ન થાય, ક્યાં આપણે એની અંદર કોઈ કરોડો રૂપિયા કમાઈ લેવા છે? ના કમાય તો ક્યાં આપણે મજૂરી કરીને કમાઈ છે ને બીજું કામ કરીને આપણને ક્યાં કાંઈ પેટ તો આપણે મેં કામ કરીને ભરી છે રહ્યા. એવું તો છે નહીં કે આપણને $1 જડશે ન જડે. $1 જડતા જતા આપણી ઉંમર પૂરી થઈ જાય. ક્યાં ડોલર કમાવાનું? આપણે હાથ મહેનત જાત મહેનત કરીને આપણે કાંઈના રૂપિયા કમાઈએ. બાકી દિવસના 200, 300, 400, 500 જે કમાઈએ તે આપણે એ આપણા વધીને જીવન જીવવા માટે કામ લાગે. બાકી ડોલર તો મળે એની તો કોઈ અંદાજ હજી છે નહીં કે ડોલર તમારા ક્યારે ડોલર જમાતા છે, એ ડોલર કમાશો ત્યારે તમે વાપરતા થશો. એ તો કોઈ અંદાજ જ નહીં કે તમારે ક્યારે. કારણ કે એના ઘણા નિયમો આવે. એટલું બધું તમને આવડે નહીં, એટલું બધું તમે કામ કરો તો તમારે ઘણું કરવું પડે.